વિદ્યાર્થી મિત્રો, આપણી સ્કૂલ છે ધી જે.એમ. દેસાઈ હાઈસ્કૂલ ઠાસરા, ધોરણ 12 કોમર્સ. આપણો વિષય છે એસપીસીસી. એમાં સીસી વિભાગમાં છઠ્ઠો જે પાઠ છે રજૂઆત પ્રેઝન્ટેશનના કૌશલ્યો, એ પાઠમાં જોવાનું છે. આપણે પ્રશ્ન જોઈએ. પ્રેઝન્ટેશનના વિવિધ હેતુઓ જણાવો. પ્રેઝન્ટેશન એટલે રજૂઆત કરવી, કેવી રીતે રજૂઆત કરી શકાય, એના કૌશલ્યો કયા કયા છે, એ અર્થમાં જવાબ છે. નંબર 1, વક્તૃત્વ અને વાકછટા. વાકછટા એટલે કહેવાની પદ્ધતિ, વ્યવસ્થિત કહી શકતો હોય, રજૂઆત કરી શકતો હોય. વક્તૃત્વ છટા જેવા વ્યક્તિગત ગુણોના, આ બે વ્યક્તિગત ગુણો થયા, એટલે વ્યક્તિગત ગુણોના ઉપયોગથી રજૂઆતને, રજૂઆત એટલે પ્રેઝન્ટેશનને ખૂબ જ સારી રીતે રજૂ કરી શકાય છે. જે વ્યક્તિની વક્તૃત્વ છટા સરસ હોય, ભાષાકીય બોલવાની છટા સરસ હોય, એ સારી રીતે રજૂઆત કરી શકે છે. પહેલો મુદ્દો. નંબર 2, માહિતગાર વ્યક્તિ દ્વારા લાગતા વળગતા વ્યક્તિને કે જૂથને યોગ્ય માહિતી પૂરી પાડી શકાય છે. કોને માહિતી પૂરી પાડી શકાય? કે માહિતગાર વ્યક્તિ દ્વારા લાગતા જે વળગતા હોય કે જૂથને સારી રીતે માહિતી રજૂ કરી શકાય છે. નંબર 3 જોઈએ. વિષયની યોગ્ય છણાવટ કરી. વિષયને યોગ્ય રીતે છણાવટ કરવામાં જોવામાં આવે, યોગ્ય રીતે છણાવટ કરી મુદ્દાસર રજૂઆત કરવાનો હેતુ છે. જે રજૂઆત જે છે એ મુદ્દાસર ક્રમબદ્ધ કરવાનો એનો હેતુ હોય છે. 4, વિવિધ આધુનિક ટેકનોલોજીના પ્રયોગથી રજૂઆતને રસપ્રદ એટલે આપણને રજૂઆત એવી રીતે રજૂઆત કરવામાં આવે એમાં જે સાંભળનારને રસ જાગે, સાંભળવાનું ગમે, રસપ્રદ રીતે રજૂ કરવાનો એનો હેતુ હોય છે. 5મો મુદ્દો. કાર્યકારણ સંબંધ સ્થાપિત કરી તર્કબદ્ધ, ધ્યાનથી જો, તર્કબદ્ધ રીતે રજૂઆતને ધારદાર, એવા તર્ક કરવામાં આવે તો આપણે જે રજૂઆત છે એ ધારદાર બનાવવાનો એનો હેતુ હોય છે. 6મો મુદ્દો. યોગ્ય સમજ અને સૂચનો દ્વારા રજૂઆતને મજબૂત બનાવવાનો એનો હેતુ છે. આપણે રજૂઆત એવી ધારદાર હોય એના કારણે શું થાય, આપણી રજૂઆત છે મજબૂત બની શકે. 7મો મુદ્દો. વિષય કે વિભાવના કે કોઈ પણ સિદ્ધાંતના નિદર્શન દ્વારા રજૂઆતને જોરદાર બનાવવાનો એનો હેતુ હોય છે. રજૂઆત એ રજૂ કરવામાં આવે તો સામેવાળો વ્યક્તિ સ્તબ્ધ થઈ જાય, સાંભળવાનું એનું ગમે એવું પ્રેઝન્ટેશન એનું હોવું જોઈએ કે હોય છે. 8મો મુદ્દો. વિભાવના કે વિષય કે યોજનાના લાભાલાભ, જે વિષય હોય, યોજના હોય, એના જે લાભાલાભ છે એ દર્શાવી રજૂઆતને હેતુપૂર્વક, જે રજૂઆત છે એને હેતુપૂર્વક બનાવવાનો એનો હેતુ હોય છે. 9મો મુદ્દો. વિભાવના કે વિષય કે યોજનાનું પૃથક્કરણ કરી રજૂઆતને પ્રભાવશાળી, સામેવાળી જે વ્યક્તિ બેઠા છે એની પર એ વ્યક્તિનો પ્રભાવ એવો પડે કે સરસ રીતે લોકો સાંભળી શકે, એટલે પ્રભાવશાળી બનાવવાનો એનો હેતુ હોય છે. 10મો મુદ્દો. યોગ્ય રજૂઆત દ્વારા સામા પક્ષને
એવી રીતે રજૂઆત કરવામાં આવે કે સામો જે પક્ષ છે, જે સાંભળે છે, એને હકારાત્મક વિચાર કરવાનો છે. એમના મનમાં હકારાત્મક જ વિચાર આવે. રજૂઆત જેવી હોય તો સામો પક્ષ જે સાંભળે છે એના જે વિચારો જે છે હંમેશા હકારાત્મક જ હોવા જોઈએ, બને એ એનો હેતુ છે. 11 યોગ્ય રજૂઆત દ્વારા સામા પક્ષને ઉત્સાહમાં વધારો કરવાનો હોય. ઉત્સાહપૂર્વક પ્રત્યુત્તર આપવા માટે, એ તો ઉત્સાહ એમનો વધે, સામે તેનો જવાબ આપે, પ્રત્યુત્તર આપવા પ્રેરિત કરવાનો એનો હેતુ હોય છે. આ મુદ્દા. આગળનો પ્રશ્ન જોઈએ. નિર્ણયાત્મક પ્રેઝન્ટેશનના ઉદાહરણ આપો. નિર્ણયાત્મક પ્રેઝન્ટેશનનું ઉદાહરણ. 1 જવાબ. હાઈકોર્ટ દ્વારા, કોર્ટની વાત થઈ, હાઈકોર્ટ દ્વારા અકસ્માતના ગુના માટે સજા માટે કરેલો હુકમ. અકસ્માત થયો છે એની સજા માટે કરેલો હુકમ. બીજો મુદ્દો. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કાળા નાણાંની ઝુંબેશ માટે નોટબંધીનો કરેલો હુકમ. આ 2 મુદ્દા ઉદાહરણ. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન શું જરૂરી છે? પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં શું જરૂરી છે? જવાબ. સાઇડ શો તૈયાર કરવામાં આવે અને રજૂઆત કરવામાં મુહાવરો, કૌશલ્ય અને અભિવ્યક્તિની છટા જરૂરી છે. એવી છટા હોય કહેવાની કે સામેવાળા જે સાંભળે છે એમને એ સાંભળવાનું ગમે, એવી છટા હોવી જરૂરી છે. આગળનો પ્રશ્ન છે મૌખિક રજૂઆત કયા સ્વરૂપે કરી શકાય? મૌખિક રજૂઆત કયા સ્વરૂપે કરી શકાય? તો વક્તવ્ય દ્વારા, વિવાદ, સંવાદ અને દલીલ વગેરે દ્વારા મૌખિક રજૂઆત કરી શકાય છે. આપણા પ્રશ્નો.